સુરત જિલ્લાની કીમ નદીમાં આવેલા ઘોડાપુરે ઓલપાડ અને માંગરોળ તાલુકાના અનેક ગામોમાં ભારે વિનાશ વેર્યો છે। ઘરોમાં પાણી ઘૂસી જતા ઘર વખરી અને જીવન જરૂરી ચીજવસ્તુઓ નષ્ટ થઈ ગઈ છે। રોડ રસ્તાઓ ધોવાઈ ગયા છે અને અનેક વિસ્તારોમાં જનજીવન લાંબા સમય સુધી પ્રભાવિત રહ્યું। પૂરની સૌથી ગંભીર અસર ખેડૂતો પર જોવા મળી રહી છે। માંગરોળ તાલુકાના રણકપોર ગામમાં ખેતરોમાં ઉભેલો શાકભાજી અને શેરડીનો પાક સંપૂર્ણપણે બરબાદ થઈ ગયું છે। શાકભાજીના મંડપો પૂરના જોરદાર પ્રવાહમાં ઉખડી ગયા છે। મહિનાઓની મહેનત અને લાખો રૂપિયાના ખર્ચે પળવારમાં પાણીમાં વહી ગયું છે। આવી પડેલી આ આફતો જેવી કે પૂર, અતિવૃષ્ટિ ગંભીર બાબત ખેડૂતો માટે બની રહી કે એમના ઘરમાં કેરસમાં છાતીસમાં પાણી ભરાય। અમુક ઘરોમાં તો એવા છે હાલ કે રહેવાની કોઈ સ્થિતિ નથી। સામે ખેડૂતો માનો કે ખેતીમાં શાકભાજી છે, શેરડી છે, મુખ્યત્વે પાકમાં હાવ નિષ્ફળ ગઈ છે। કારણ કે શેરડી મૂળ સાથે ઉખાડીને નાખી દીધી છે, ખેતરો હાવ સાફ કરી નાખ્યા, શાકભાજી હાવ નિષ્ફળ થયું। હાલ આમને ખાવા માટે પણ 2 ટંકનું મળવું મુશ્કેલ છે। તો આમાં ખેડૂતોને સહાય રૂપે સરકારશ્રી કંઈક ને કંઈક ધ્યાન દોરે। કીમ નદીના પૂરે માત્ર પાક જ નહીં પરંતુ ખેતીની જમીન પર પણ ભારે અસર કરી છે। ફળદ્રુપ જમીન પર કાદવ અને રેતીના થર જામી ગયા છે। સાથે સાથે મોટા પ્રમાણમાં કચરારૂપી પ્લાસ્ટિક પણ ખેતરોમાં જોવા મળી રહ્યું છે। હવે ખેડૂતોને ફરીથી જમીન ખેતીલાયક બનાવવા માટે ભારે જહેમત અને વધારાનો ખર્ચ કરવો પડશે। એટલે કે નુકસાન માત્ર આ સિઝન પૂરતું નહીં પરંતુ આગામી પાક પર પણ તેની સીધી અસર પડશે। એક તરફ વધતી મોંઘવારી તો બીજી તરફ લોન લઈને કરવામાં આવેલી ખેતી અને હવે કુદરતી આફત। આવી સ્થિતિમાં ખેડૂતો દેવાના બોજા નીચે દબાઈ રહ્યા છે। જે પાક વેચીને પરિવારનું ગુજરાન ચલાવવાનું હતું એ જ પાક આજે પૂરના પાણીમાં તણાઈ ગયું છે। ખેડૂતોની આંખોમાં હવે માત્ર ચિંતા અને નિરાશા જ જોવા મળી રહી છે। અસરગ્રસ્ત ખેડૂતો સરકાર સમક્ષ માંગ કરી રહ્યા છે કે માત્ર નામ માત્રનું વળતર નહીં પરંતુ સ્થળ પર સર્વે કરીને વાસ્તવિક નુકસાનના આધારે યોગ્ય અને પૂરતું વળતર ચૂકવવામાં આવે। ખેડૂતોનું કહેવું છે કે જો સમયસર સહાય નહીં મળે તો ફરીથી ખેતી શરૂ કરવી તેમના માટે અત્યંત મુશ્કેલ બની જશે। સરકારશ્રી દ્વારા વળતર બાબત સહાયની જાહેરાત કરવામાં આવી છે અને ફોર્મ ભરવાનું પણ ચાલુ છે, એને અમે આવકારીએ છીએ ખેડૂત તરીકે। પરંતુ જે વળતરની રકમ નક્કી કરવામાં આવે છે એ આ નુકસાનના જો પ્રમાણ જોઈએ તો એના 20% પણ વળતર ચૂકવવામાં ખેડૂતોને આવતું નથી। એટલે આ જે ખેતીમાં જે નુકસાન થયું 100% પાક નિષ્ફળ ગયો છે, જમીન પણ ધોવાઈ ગઈ છે। જે શાકભાજીને ઉપર ચડાવવા માટે, વેલા ચડાવવા માટે જે માંડવા છે એ માંડવા પણ સંપૂર્ણપણે નાશ પામ્યા છે। એવા સમયે અમે સરકારશ્રી પાસે એટલી અપેક્ષા રાખીએ છીએ કે આ જે ખેડૂતો નુકસાન પામેલ હોય એમને મેક્સિમમ જમીન લેવલે નિરીક્ષણ કરીને વળતર ચૂકવવામાં આવે કે જેથી કરીને ખેડૂત ફરીથી ઊભો થઈ શકે। કીમ નદીના પૂરે માત્ર ખેતરો જ નહીં પરંતુ ખેડૂતોના સપનાઓ પણ ધોઈ નાખ્યા છે। રણકપોર સહિત અનેક ગામોમાં ખેડૂત આજે આકાશ તરફ આશાભરી નજરે જોઈ રહ્યું છે। કુદરતી આફત સામે લાચાર બનેલા ખેડૂતોને હવે સરકારની તાત્કાલિક મદદની આશા છે કે સરકાર ક્યારે તેમને યોગ્ય વળતર અને અન્ય સહાય પૂરી પાડશે। સુરતથી મેહુલ ભોકલવાનો અહેવાલ, ETV ભારત।